વેલકમ બેક. ગાંધીનગરમાં પણ મેટ્રો રૂટમાં કેબલ કપાયા હતા. ગઈકાલે મોડી રાત્રે કેબલ ચોરીની ઘટના બની. મેટ્રોના કોબા સ્ટેશન નજીક કોપર વાયરની ચોરી થઈ છે. 13,28,000ની કિંમતના 23 જેટલા કેબલ કપાયા. આઈપીએલ મેચ બાદ અંદાજે રાત્રે 3 વાગે આ ઘટના ધ્યાને આવી હતી. રૂટને કાર્યરત કરવા રાતોરાત કામગીરી કરાઈ. મેટ્રોના કેબલ કોણ ચોરી જાય છે તે તપાસનો વિષય છે, કારણ કે આવી જ ઘટના અમદાવાદ મેટ્રોમાં પણ બની હતી. વારંવાર આ પ્રકારે કોણ ચોરી કરે છે તેની ભાળ કેમ નથી મળી રહી? અગાઉ શાહપુરમાં પણ કેબલ ચોરી થઈ જ હતી. કેબલની ચોરીના કારણે આખી મેટ્રો થંભી જાય તે કેવું? કેમ આ ઘટનાને મેટ્રો ઓથોરિટી ગંભીરતાથી નથી લેતી? તો અગાઉ અમદાવાદના શાહપુરમાં પણ કેબલની ચોરી થઈ હતી. રાતોરાત આ કેબલ કપાયા હતા, જેના કારણે લગભગ 4 થી 5 કલાક સુધી મેટ્રોની સેવા થંભી ગઈ હતી. હવે ગાંધીનગરના કોબા સ્ટેશન નજીક પણ કોપર વાયરની ચોરી થઈ છે. લગભગ એની કિંમત 13 લાખથી ઉપર થઈ રહી છે. 23 જેટલા કેબલ કપાયા છે અને ચોરી થઈ ગયા છે.